ચિહ્ન લો. લઘુલિપિમાં શબ્દનું રેખાંકન પૂરું થયા બાદ નીચે મુજબના ચિહ્નો મૂકવામાં આવે છે. સ્વર ચિહ્નો. કાનો, કાનોને એક માત્ર, કાનોને બે માત્ર, હસ્વ ઉ, દીર્ઘ ઉ. દાખલા તરીકે પ્રેક્ષક, પ્રેક્ષક. પ્રે દર્શાવવા માટે લીટો મૂકવામાં આવે છે. કારગત, કારગત. કા દર્શાવવા માટે ચિહ્ન મૂકવામાં આવે છે. વ્યંજન ચિહ્નો. રેખાની મધ્યમાં કરવામાં આવતી લીટી. દાખલા તરીકે ભમરો, ભમરો, ભમરો. ઓળખ માટે ચિહ્નો. ન કડી, લ કડી અને ચ વર્તુળની બનતી અનુક્રમે અન, અર અને છ ની ઓળખ માટે નાનો લીટો મુકાય છે. દાખલા તરીકે છટકુ, છટકુ. છ માટે ચિહ્ન. મારી, તો મારી. અર માટે ચિહ્ન. ફેઅન, ફેઅન. આમ લઘુલિપિમાં ગતિ વધારવા માટે સ્વર ચિહ્નો, વ્યંજન ચિહ્નો અને અન, અર, છ ની ઓળખ માટેની નાની લીટીઓનો લોપ કરવામાં આવે છે. આવે વખતે પ્રથમ રેખા નિયમ અનુસાર છેદીને અધ્ધર કે અડીને લખવી જોઈએ. અધ્ધર રેખા. પહેલી રેખા અધ્ધર હોય તો તેને કાનો, કાનો એક માત્ર, કાનો બે માત્ર લાગેલ છે તેમ સમજવું. દાખલા તરીકે કામ, 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 કામ. માલ, માલ, માલ. ગાડું, ગાડું, ગાડું. બે. લીટીને અડેલી રેખા. પહેલી રેખા લીટીને અડીને હોય તો તે રેખા ખોડો અક્ષર કે અ અથવા એ લાગેલ હોય તેમ સમજવું. દાખલા તરીકે ટેબલ, 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 ટેબલ. કેમ, 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 કેમ. રમણ, 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 રમણ. છેદેલી રેખા. પહેલી રેખા લીટીને છેદીને હોય તો તેને હસ્વ ઉ કે દીર્ઘ ઉ, હસ્વ ઈ કે દીર્ઘ ઈ લાગેલ છે તેમ સમજવું. દાખલા તરીકે વિમાન, 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 વિમાન. બૂમ, 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 બૂમ. આવા સ્વર ચિહ્નો, વ્યંજન ચિહ્નોનો લોપ કરવાથી કોઈક વાર જુદો શબ્દ વંચાઈ જવાનો ભય રહે છે. તો આવા દ્વિઅર્થી શબ્દો વાંચવાની પ્રેક્ટિસ કરવી. દાખલા તરીકે મજૂર, મજૂર અને મેજર માટે એક જ શબ્દ ચિહ્ન લખાય. મજૂર અને મેજર, મજૂર અને મેજર. રાતુ, રાતુ અને રાત, રાત અને રાતુ. જેલ, જર, જેલ, જર, જેલ,
ને જર કામ અને કોમ, કામ અને કોમ, કામ અને કોમ. આવા શબ્દોની પ્રેક્ટિસ કરવી જેથી ટ્રાન્સલેટ કરવામાં ભૂલ ન પડે.